નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ. 3 પક્ષો વચ્ચે મુકાબલો. 12.85 કરોડ મતદારો ચૂંટશે નવી સરકાર. રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું થશે પ્રસિદ્ધ. 15મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ. દિલ્હી એનસીઆરમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લોકો પરેશાન. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ. 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારાનો અનુભવ. ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યા. સેન્સેક્સ 247 અંક વધ્યો. નિફ્ટી 22,000ની ઉપર. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. 90,600થી વધુ પોલિંગ સ્ટેશન પર વોટિંગ નાખવામાં આવ્યા છે અને આ સ્ટેશન્સ પર 2,76,402 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. 12.8 કરોડથી વધુ પાકિસ્તાની જનતા પોતાની ઉમેદવારને ચૂંટશે. તો મોટા દિગ્ગજોના ભાવિનો આજે નિર્ણય થવા જઈ રહ્યો છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. તો ઇમરાન ખાન જેલમાં હોવાથી અને ચૂંટણી ચિહ્નોનો વિવાદ શરીફને પૂરો ફાયદો આપી શકે છે. પીપીપીના બિલાવલ ભુટ્ટાનો પંજાબમાં બહુ પ્રભાવ નથી. જો શરીફ જીતશે તો તેઓ ચોથી વખત પીએમ બનશે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. અશાંત બલુચિસ્તાનમાં વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. તો કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાનની હોસ્પિટલ્સને 7 થી 9 ફેબ્રુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. कल रात 12 में कैंपेन खत्म हो गई है. जिसने जितना जोर लगाना था लगा लिया. जिसने जितना सरमाया खर्च करना था कर दिया. कल सिर्फ क्या है कि वोट जीते सीट हासिल करने के लिए. लेकिन हमारी आवाम को चाहिए कि उसको हमेशा आगे लेकर आए जो खत्म नबूवत का तहफ़्फ़ुज़ कर सके. पहले उनका मंशूर ज़रूर पड़े. पीपल्स पार्टी का मंशूर पड़े, PTI का जो है ये मंशूर पड़े, ये TLM का मंशूर पड़े, मौलाना फजलुर रहमान का मंशूर पड़े. जिसका मंशूर इस्लामी हो उसको वोट दे. और हमारी असम्बली में इंशाअल्लाह ताला इस्लामी निज़ाम माना चाहिए, शरीयत कायम होनी चाहिए. हमारे तो ये ख्वाहिश है और हम उम्मीद रखते हैं अल्लाह की ज़ात से कि इंशाअल्लाह मौलाना फजलुर रहमान ज़रूर जो है ना इसमें कामयाब होंगे. और मैं सबसे कहता हूँ कि किताब को वोट दें इंशाअल्लाह ताला. सर ये तो अभी मैं इसके बारे में कुछ नहीं कह सकता, लेकिन ये है कि ये सबको पता है कि किसने जीतना और किसने हारना. ठीक है ना, ये सबको नजर आ रहा है. थोड़े आपके राय में क्या ख्याल है कि कौन सी पार्टी जीतने की? जो नजर आ रहा है वो तो नॉन लीग ही नजर आ रही है. जो जितना के मतलब कि इनकी जो हो रही है वो एफर्ट कर रहे हैं ये जो लोग. बाकी जो है ना वो सपोर्टर तो हम लोग जो है ना खैर ज़्यादा PTI को करते हैं. करंट सिनेरियो हमने देखा गया है कि अगर तो देखें PTI के मामला को तो कि जो कैंपेन के हवाले से उनको आज़ादाना हक तो हासिल नहीं था, लेकिन फिर भी उन्होंने अपनी हिम्मत नहीं छोड़ी. उन्होंने अपनी कैंपेन जारी रखी है. बाकी पार्टीज़ भी हैं. नून लीग को ख़ास तौर पे उन्होंने बहुत ज़्यादा प्रिविलेज दिया है कि ताकि वो अपनी आज़ादाना अपनी कर सके कैंपेन. उस हवाले से बाकी इंशाल्लाह कल इलेक्शन डे है, उसमें जो फैसला आ जाएगा आवाम का जो होगा फैसला वो इंशाल्लाह सबके सामने आ जाएगा. और उम्मीद करते हैं इस चीज़ की इलेक्शन जो हैं वो इंशाल्लाह आज़ादाना होंगे, फेयर एंड फेयर इलेक्शन हो जाएंगे इंशाल्लाह. थैंक यू. રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેમાં 4 ખાલી પડેલી બેઠકો માટે જાહેરનામું બહાર પડશે અને આ જાહેરનામું બહાર પડતા જ ઉમેદવારી પત્રો ભરી શકાશે. 15મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. 16મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની મુદત પૂર્ણ થતાં અમી યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદત પણ પૂર્ણ થાય છે.
તેમજ જરૂર જણાય તો 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. રાજ્યમાં આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાની 4 બેઠક પરના સંસદ સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. જોકે ગુજરાત વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને 3 બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ 4થી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. સંખ્યાબળના અભાવે ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે દોડના માર્ક્સ ગણાશે નહીં, તેમજ દોડ નિયત સમયમાં પૂરી કરવાની રહેશે. પરીક્ષામાં પાસિંગ માર્ક્સ 40 છે, જેમાં MCQ 200 માર્ક્સના રહેશે. વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં કુપોષિત બાળકોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ગીર સોમનાથ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મુદ્દે સવાલ કર્યા હતા. ત્યારે ગૃહમાં કુપોષિત બાળકોની સંખ્યામાં કુલ 10,907ની સંખ્યામાં 9,717 બાળકો કુપોષિત કહેવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડીમાં પ્રવેશ લેતા બાળકોને જ ગણવામાં આવ્યા હતા. જો કે ગરીબ બાળકોની સંખ્યા પણ મોટી છે, જેની ગણતરી કરવામાં નથી આવી. આદિવાસી વિસ્તાર સિવાય પર સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. હું તમને એમ કહું છું કે 10,000ની ઉપર મેં આંકડો આપ્યો છે. 1100 જે આંકડો મારે ગીર સોમનાથથી ચાલુ કર્યો, તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે. તો 9,000ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે. પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો. તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી. વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો. એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય, તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાં કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે, કે પ્રવેશ મળી શકે. એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે. રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ પ્રશ્નો કર્યા હતા, અને આ પ્રશ્નના જવાબમાં ગુજરાતમાં કુપોષણ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી હતી. જે આંકડા છે મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે. ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ. અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે. રાજ્યમાં કુપોષણ અંગે ગંભીર સ્થિતિ હોવાના ચોંકાવનારા આંકડાઓ વિધાનસભામાં રજૂ થયા. ગુજરાતમાં 6.10 લાખ બાળકો કુપોષણનો શિકાર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તે ઉપરાંત 1.31 લાખ બાળકો અતિ કુપોષિત છે. સરકાર કુપોષણ સામે લડવા માટે પ્રતિબદ્ધ હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો, રાજ્ય સરકાર હોય, સમાજના આગેવાનો હોય, રાજનીતિજ્ઞ હોય, દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે. આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે, પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર, રહેણીકરણીમાં, ખાવા પીવાની, રહેન સહેનમાં આ વસ્તુઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક, બહાર આવેલા કિશોર કિશોરીઓ, બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતાં એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે.
વિધાનસભા ગૃહમાં કુપોષણ અને કિલકિલારી કાર્યક્રમ સંદર્ભે સવાલો પૂછવામાં આવ્યા હતા, જે સંદર્ભે આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કિલકિલારી અને મોબાઈલ એકેડમીનો ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રસવથી પહેલા અને પ્રસૂતિ પછી કિલકિલારી દરેક પરિવારની સાથે છે. ભારત સરકારના સહકારથી કિલકિલારી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રસૂતાની 1 વર્ષ સુધી સાર સંભાળ કરાશે. કોલ સંદેશો ફરીથી સાંભળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી, એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ડોક્ટર હર્ષદે પટેલની નિમણૂક કરી છે. ડોક્ટર હર્ષદે પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. ડોક્ટર હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી 5 વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડોક્ટર હર્ષદ પટેલે ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા 3 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં આજથી આગામી 3 દિવસ સુધી ઝડપી પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે. સવાર અને સાંજે 10 થી 24 થી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને કારણે ભારે ઠંડી અનુભવાશે. દિલ્હીમાં ગુરુવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું હતું. બીજી બાજુ હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી છે. દિવસ દરમિયાન ભેજનું સ્તર 75% અને 51% વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેદાની વિસ્તારોમાં હળવા વરસાદ અને ભારે પવનો ફૂંકાશે. સાથે આગામી કેટલાક દિવસ પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 9મી ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે, ત્યારે આજે મિશ્ર ઋતુ રહેવાનું હવામાનનું અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાનની ટેન્ડન્સી ફોલિંગ રહેશે, એટલે કે તાપમાન ઓછું થઈ શકે છે. 2 દિવસ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. વાત શેર માર્કેટની. શેર બજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 321 પોઈન્ટના વધારા સાથે 72,473ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,009ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 25 કેસમાં વધારો અને 5માં ઘટાડો જોવા મળ્યો હતો. તો શેર બજારની શરૂઆત પૂર્વે બીએસઈનો સેન્સેક્સ 383 પોઈન્ટ્સના વધારા સાથે 72,535ના સ્તરે અને એનએસઈનો નિફ્ટી 88 પોઈન્ટ્સના વધારા સાથે 22,018ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ગુરુવારે નાણાકીય નીતિની જાહેરાત કરશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 8મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગે એમપીસીના નિર્ણયની જાહેરાત કરવાના છે. તેઓ રેપો રેટ અને રિઝર્વ રેપો રેટ વિશે પણ માહિતી આપશે. આર્થિક બાબતોના નિષ્ણાંતોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, કારણ કે ફુગાવો મોટાભાગે 2 થી 6%ની લક્ષ્ય રેન્જમાં રહ્યો છે. તો આરબીઆઈ ગવર્નર લાઈવ મળી રહ્યા છે, સીધા જઈએ છીએ ત્યાં. And generalization of the price pressures. Adding to these are the renewed flashpoints on the geopolitical front, including supply chain disruptions. Importantly, the CPI inflation target of 4% is yet to be reached.
monetary policy in the midst of these lingering uncertainties has to remain vigilant to ensure that we successfully navigate the last mile of disinflation. Now, the last mile of disinflation is always the most challenging, and that has to be kept in mind. Stable and low inflation at 4% will provide the necessary bedrock for sustainable economic growth. This point is very important, because if we are interested in the long-term growth of our economy, then we need a regime of low and stable inflation. That is why we remain focused on bringing the inflation, to align the inflation to the target on a durable basis. I would now like to focus on the liquidity and financial market conditions, about which there is a lot of interest in the financial markets and also elsewhere. After remaining in surplus during April-August 2023, system level liquidity turned into deficit from September after a gap of 4.5 years. Adjusted for government cash balances, potential liquidity in the banking system is still in surplus, and that may surprise you. But adjusting for government cash balance, potential liquidity in the system is still in surplus. During December-January, the Reserve Bank proactively injected liquidity through both the main and the fine-tuning repo operations to ease liquidity tightness in the system. With government spending picking up and augmenting system level liquidity, I must mention that in the recent, particularly in the second fortnight of January, government expenditure was sustained, but I think there has been a significant pickup from the second fortnight of January, and also we are witnessing the same in February. And so with government spending picking up and augmenting system level liquidity, the Reserve Bank undertook 6 fine-tuning variable rate reverse repo auctions, that is VRRR auctions, during February 2 to February 7, 2024 to absorb surplus liquidity. Financial market segments have adjusted to the evolving liquidity conditions in varying degrees. While the short-term rates have fluctuated, long-term rates have remained relatively stable, reflecting better anchoring of inflation expectations, as indicated in the softening of term spread in the government securities market. પુંડુચેરીની ઇલાંગો અદિગલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ એક ઉપકરણ બનાવ્યું છે જે વીજળીને કારણે થતા મૃત્યુને અટકાવી શકે છે. વિદ્યાર્થીઓએ ફેરાડે કેજ નામનું આ ઉપકરણ શાળાની પ્રયોગશાળામાં તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ વાવાઝોડા દરમિયાન લોકોને બચાવી શકે છે. અયોધ્યા રામ મંદિરનો ઉત્સાહ દેશ સહિત વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે અને જેના ભાગરૂપે દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વ કિનારે સ્થિત એક નાનો દેશ સુરીનમના સાંસદોએ અયોધ્યા રામ મંદિરની મુલાકાતે આવ્યા હતા. તેમણે રામલલ્લાના દર્શન કરીને દિવ્ય અનુભવ કર્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર સુરીનામથી એક સંસદીય પ્રતિનિધિ મંડળ બુધવારે અયોધ્યા પહોંચ્યું હતું. સુરીનામ એ દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વ કિનારે સ્થિત એક નાનકડો દેશ છે. સુરીનામની નેશનલ એસેમ્બલીના સ્પીકરે દેશની રાષ્ટ્રીય પાર્ટીના સાંસદો સાથે તાજેતરમાં ઉદ્ઘાટન થયેલા રામ મંદિરની મુલાકાત લીધી હતી અને રામલલ્લાને પ્રાર્થના કરી હતી. It's a great experience for me. It's the first time I make this experience, and I'm very happy to know about this, and it's a great future for the country. बहुत अच्छा लगा. जरूर हम विदेश से आए हैं, लेकिन हम जरूर धन्यवाद देना चाहते हैं आपके पीएम मोदी का, कि जो वादा था भारत की जनता के, वो वादा किए थे कि राम मंदिर बन जाएगा, तो राम मंदिर आज बना दिया है. और भिन्न भिन्न क्षेत्र से लोग आते यहाँ पर दर्शन करने के लिए, खास करके हमारे हिंदू धर्म लंबे वाले. तो हमें भी बहुत अच्छा लगा कि हमें ये मौका मिलता है इसमें भाग लेने के. ઇન્ડો સુરીનામીઝ એ સુરીનામનો સૌથી મોટો વંશીય જૂથ છે, જે સુરીનામમાં વર્ષ 2012ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના 27% વધુ વસ્તી ધરાવે છે.
सूरीनाम से आए हुए हैं और हमारे सात मेंबर्स ऑफ पार्लियामेंट जो जुड़े हुए हैं और 2 कर्मचारी भी आए हुए हैं, तो ज़रूर ये हमारे लिए सौभाग्य की बात है। और जैसे कि हमको भी पता मिला, सूचना मिला कि ये पहली डेलीगेशन है जो यहाँ पर विदेश का जो यहाँ पर आया हुआ है। और मैं आपको ये बता दूं कि जब हमारे पूर्वज यहाँ से गए थे सूरीनाम, तो वो सबको यही बोलकर ले गया था कि चले श्री राम की नगर। સાંસદોએ અયોધ્યા નગરીની મુલાકાત દરમિયાન સરયુ નદીમાં બોટ રાઇડનો પણ આનંદ માણ્યો હતો. પંજાબના ખેલાડીઓને સરકાર દ્વારા વહીવટી હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવ્યા છે. તેમાં પંજાબના 11 ખેલાડીઓમાં હરમનપ્રીતને PPSની નોકરી આપવામાં આવી છે. તેમની સાથે 9 અન્ય અગ્રણી ખેલાડીઓને પણ વહીવટી હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવ્યા છે. ત્યારે આવો જોઈએ આ અહેવાલ. પંજાબના ખેલાડીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર અને હરમનપ્રીત સિંહ સહિત ખેલાડીઓને પંજાબ વહીવટી હોદ્દા પર ટોચની ભરતીમાં સ્થાન મળ્યું છે. હરમનપ્રીત કૌર અને હરમનપ્રીત સિંહની સાથે પંજાબના 9 અન્ય અગ્રણી ખેલાડીઓને PCS અને PSS ભરતી તરીકે ટોચના વહીવટી હોદ્દા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. बहुत अच्छा लग रहा है और आई थिंक इसके साथ साथ जितने बाकी भी पंजाब के जो एथलीट्स हैं उनको भी एक मोटिवेशन जाएगी, क्योंकि अभी हमारी जो करंट सरकार है वो काफ़ी स्पोर्ट्स को आगे लेकर आ रही है और जितने भी स्पोर्ट्स पर्सन हैं उनको उनकी हर अचीवमेंट पे बहुत मोटिवेशन दे रही है. तो आई थिंक ये सबके लिए जितने भी आज हम लोग एथलीट्स हैं हमारे लिए बहुत मान की बात है. जी बहुत अच्छा लग रहा है. मेरा 2018 से पेंडिंग था जो लास्ट एशियन गेम हुई थी, तो आज लेटर मिला तो बहुत अच्छा लग रहा है. રસપ્રદ વાત એ છે કે 11માંથી 9 નિમણૂક ભારતીય હોકીના ક્ષેત્રમાંથી છે, જેમાં એથ્લેટિક્સમાં શોર્ટ પુટમાંથી કૌર અને તેજિંદર તુર અપવાદ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે ખેલાડીઓને નિમણૂક પત્ર આપ્યા હતા. હરમનપ્રીત ઉપરાંત ટોચના હોકી ખેલાડીઓમાં મનદીપ સિંહ, વરુણ કુમાર, શમશેર સિંહ અને દિલપ્રત સિંહ, રૂપિન્દર પાલ સિંહ, સિમરનજીત સિંહ, હાર્દિક સિંહ અને ગુરજંત સિંહનો સમાવેશ થાય છે. માને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે ખેલાડીઓને 100% નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.